તેને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીના અસંખ્ય ફાયદાઓ માટેનું છે. યોગની શારીરિક મુદ્રાઓ લવચિકતા, શક્તિ અને જીવ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય મન અને શરીર, વિચાર અને ક્રિયા સૌ આ કાર્યક્રમને ખુલ્લો મૂકીશું. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાને કારણે આહાર વિહાર ખોરાક આ બધું બદલી કાઢ્યું. એના કારણે આપણો ભારતીય યુવાન આજે મોડ 10 બેઠક કરી શકે. આ યોગની જે શક્તિ છે એ આપણા ઋષિમુનિઓની પરંપરા છે. અને ત્યાં લગી બહારનું ભોજન અને ચા, ચૂટકી, મસાલા આ આપણા દેશની વસ્તુ જ નથી. આપણા દેશની વસ્તુ હતી સવારે દૂધ પીવો, દૂધને રોટલો ખાઓ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. હવે ગરદનને જમીન તરફ ઝુકાવીશું. શ્વાસ જતા જઈને ઉપર પાછળની સાઈડ ઝુકાવીશું. ફરી એક વખત શ્વાસ છોડતા નીચે દાઢી અડાડીશું છાતીને. હજી એક વખત પૂરેપૂરું રાઉન્ડ કર્યું. રિલેક્સ. હવે ડાબી સાઈડ વિપરીત દિશામાં. હવે કુણીને ટચ કરીશું. હા, હવે રાઉન્ડ પૂરેપૂરું રાઉન્ડ ફેરવો. આવી સરસ. 3 વાર કરી દો. કાનને ટચ રાખીને પૂરેપૂરા એમાં રોકાવ. પૂરેપૂરું ખેંચાણ આપ. ફરીથી એકવાર કરીશું શ્વાસ. થોડું રિલેક્સ થયો. લાંબો ઊંડો શ્વાસ ભરી લો બધા. રિલેક્સ. ચલો હવે બેસી જઈશું, કારણ કે તમે કોઈ દિવસ કર્યા ના હોય એટલે નહીં ફાવે એટલા બધા. ફરીથી શ્વાસ ભરીશું. હજી એક વાર પાછા આવી જઈશું. પેલી બાજુ. હા સરસ. ચલો એ રીતે. હા વચ્ચેથી લાવવાનું. સરસ. ચલો એ જ રીતે બીજી બાજુ કરીશું. બીજા પગને વાળીશું. હવે જે પગ ઊંચો કર્યો છે એ હાથ પાછળની તરફ, બીજો હાથથી ટચ કરીશું. હવે સેપાલી બેન પ્રાણાયામ કરાવશે. શ્વાસ છોડવાનો છે આ રીતે. જો કોઈ પણ પ્રાણાયામ કરીએ તો આંખો બંધ રાખીએ તો એનો 100% આપણને લાભ મળતો હોય છે. એક મિનિટમાં 60 સ્ટ્રોક એવા 5 મિનિટ સુધી કરવા જોઈએ. આપણી પાસે સમયનો અભાવ હોવાથી આપણે ટૂંકમાં કરીશું. અનુલોમ વિલોમ. સાઈડથી શ્વાસ ભરીશું. જમણી નાસિકા દ્વારા બંધ કરીને ડાબા સાઈડથી છોડીશું. ફરીથી વિરુદ્ધ દિશામાં એ જ રીતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીશું. પણ બ્લોકેજ હોય નિયમિત અનુલોમ વિલોમનો અભ્યાસ તેને સંપૂર્ણ જે આપણે જમીને પણ કરી શકીએ છીએ. બાકી ભ્રામરી પ્રાણાયામ દ્વારા હું સંપૂર્ણ નિરોગી છું તેવું મહેસૂસ કરીશું. હથેળીની ઉર્જાને આંખો તરફ લાવીશું. હથેળીમાં આંખો